ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ, તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ગુજરાત પોલીસ ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ 2025 લેટેસ્ટ ન્યૂ અપડેટ ન્યૂઝ એક ઓફિશિયલ નોટિફિકેશન અને ન્યૂઝપેપરમાં જે આવ્યું છે એ બાબતની કટ કરેલું પેજ તમારા સમક્ષ સ્ક્રીન પર જોઈ શકો છો. આ અપડેટ પ્રમાણે પોલીસ ભરતીનું રિઝલ્ટ સપ્ટેમ્બરમાં, ઓક્ટોબર, નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ તૈયાર થશે એવું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે. પોલીસ ભરતીમાં નિયમિત રીતે ભરતી કરે તો જગ્યાઓ ખાલી ન રહે તેવું હાઈકોર્ટે ટકોર કરી છે. દોસ્તો આ બાબત પર પ્રકાશ રાખીએ તો રાજ્યમાં પોલીસ બેડામાં ભરતી મામલે હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને વધુ એકવાર એવી ટકોર કરી હતી કે પોલીસ વિભાગમાં ભરતી માટે કેલેન્ડર બનાવો જેથી નિયમિત રીતે ભરતીની પ્રક્રિયા ચાલુ રહે અને જગ્યાઓ ખાલી ન રહે. બીજી તરફ સરકારે કોર્ટને જણાવ્યું કે હાલમાં કરવામાં આવેલી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં અને ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવી જશે, જ્યારે 313 બિનહથિયારી PSIની જગ્યા પ્રમોશનથી ભરાશે. આ કેસની સુનાવણીમાં શુક્રવારે મુખ્ય સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પ્રમોશનલ ભરતી અને સીધી ભરતી બંનેની પ્રક્રિયા હાલ ચાલુ છે. સીધી ભરતીની પરિણામ સપ્ટેમ્બર મહિનામાં જાહેર થવાની શક્યતા છે, જ્યારે PSI બિનહથિયારીધારી અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. તેના પરિણામ અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં જાહેર થયા હતા. PSI પેપર 2 લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. આ પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી, જેમાં 50,000 અરજદારોની જવાબવહી તપાસવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે. પેપર ચેકિંગમાં મોડું થઈ રહ્યું છે તેનું કારણ તજજ્ઞ લોકો જલ્દી મળતા નથી. પહેલો તબક્કો પૂર્ણ થતાં બીજો તબક્કો કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થશે. પ્રમોશનલ ભરતીમાં આજથી 1 વર્ષ પહેલાં 7,725 જગ્યાઓ પ્રમોશનલ ખાલી હતી, જેમાંથી પ્રમોશનથી 6,589 પોસ્ટ ભરાઈ ચૂકી છે, જ્યારે 36 પોસ્ટ ખાલી છે અને બિનહથિયારી PSI 313 પ્રમોશનલ પોસ્ટ માટે 26 જૂને જાહેરાત બહાર પડાઈ હતી. હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે સમયસર કેલેન્ડર ભરતી પ્રક્રિયા હાથ ધરાય તો જગ્યાઓ ખાલી ન રહે અને પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવારો મળી રહે. કોર્ટ મિત્રે જણાવ્યું કે આ અરજીથી પોલીસ ભરતીનું બોર્ડ બન્યું છે, તેને કાયમી સભ્યો પણ મળ્યા છે. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસમાં સર્વિસ સંબંધિત કેસો ટાળવા પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરીને કેટલાક નિયમોમાં ફેરફારની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. તો આશા રાખીએ ગુજરાત પોલીસ વિભાગમાં પણ ભરતીનું કેલેન્ડર બને અને આ જે ભરતી લાંબા સમયથી અટકી છે તેનું જે કટ ઓફ છે તેનું મેરિટ લિસ્ટ છે, રિઝલ્ટ છે તે જલ્દીથી જલ્દી આવે, જેથી કરીને પોલીસ ભરતીમાં ઉમેદવારોને સરળતા રહે. તો આજની વિડીયોમાં રાખીએ છીએ આટલું જ. પોલીસ ભરતી રિલેટેડ નાની અપડેટ માટે આપણા પ્લેટફોર્મને જોઈન કરી લો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.